અભ્યાસથી તમે ગમે તેના હોય. હરિશંકરભાઈ પંડ્યા વિવેકાનંદ કોલેજ. અને બહુ મહાન પુરુષ છે. તો પણ હિન્દુસ્તાન લોકો એમની પાસે અભ્યાસ કરવા જાય છે. કેવું જાય છે? એ પોતે હિન્દુસ્તાનના જ છે અને હિન્દુસ્તાન લોકો એમની પાસે અભ્યાસ કરવા જાય છે. શું કેટલા કલાકનો પરિચય છે તમારે? કોની સાથે? આ રીતનો પરિચય નથી. વાંચન જ આ રીતનો પરિચય નથી. એમ રૂબરૂનો પરિચય નથી. સાંભળ્યા જ ખરા. બોમ્બે સાંભળ્યા છે ખરા લેક્ચર એમ એક કલાક. રૂબરૂમાં સાંભળ્યું ખરું ને? કેટલા કલાકનો છે એ પરિચય? 5 વખત સાંભળ્યા. 5 કલાક 5 વખત સાંભળ્યા. બધા થઈને 5 કલાક. પછી એમનું સાહિત્ય વાંચ્યું. પછી એમનું સાહિત્ય વાંચ્યું હોય. સાહિત્ય વાંચન કર્યું. આમાં શું લાભ થયો તમને? મૂંઝવણ વધી છે. મૂંઝવણ વધી છે. મૂંઝવણ વધે એવું અમારે જેવું દાદા ખરું કે છે, પોતે ખરું કે છે કે મૂંઝવણ વધી છે. જો હવે એ પોતે એવા નથી, પેલા મહાન પુરુષ છે, બહુ સારા માણસ. તો હિન્દુઓના ગામમાં બ્રાહ્મણોના ગામમાં મફત માંસ આપવામાં આવે તો લોકોને કેટલો લાભ થાય? હે કઈ લાભ ના થાય. ગારો ભાડો દુઃખનો પાર ન રહે. મૂંઝવણ બહુ વધી જાય. બહુ મૂંઝવણ વધી જાય લોકોને. પાણી બહુ હાઈ ટોપ લેવલ ની છે, જે મનુષ્યોની બુદ્ધિની બહારની વસ્તુ છે. એટલી બધી પહોંચી વાળી છે. મને સમજ નહીં પડતી એની વાણીમાં. એ પોતે સમજે છે આ વાણીને, પણ સાહજિક છે. સાહજિક છે એટલે ફોર ઇન્ડિયા સિવાયના બીજા બધા લોકો માટે કામની છે. ઇન્ડિયાના જે આમાં છે તે બધાને મૂંઝવણ વધી પડે છે. મારી પાસે 5 જણા આવેલા. એક જણ તો આપડા સાહેબ ને તો મેં પૂછ્યું કેટલા વર્ષથી 25 વર્ષથી. 25 વર્ષ તમારી મૂડી શું તમારી એ મને દેખાડો. મૂડી ઉડો શું ના મળે? આમ કે છે ને તેમ કે છે. તમારું શું? એ આમ કેતા એક તેમ કે તમને શું વળગ્યું? શું? અને પાછા એ પોતે ચોખ્ખા માણસ છે, કે છે ખરા કે તમે મારી જોડે પાછળ ફરી કશું પણ તમે કશું કરતા નથી, કશું પામવાના નથી. એમ કે છે નહીં કેતા? કે છે કશું કે છે ને એવું તેવું? પામવાનો સવાલ જ નથી ત્યાં પામવાનો સવાલ જ નથી. હા બરોબર છે. એ તો બધા વળગાડ દૂર કરવાની માંગે છે ને એમને કોઈ વળગે એ પણ એમને ગમતું નથી. એ કોઈને વળગવા માંગતા જ નથી. એ છે તો બધા વળગાડ દૂર કરવાની વાત કરે છે. એ કોઈને વળગતા નથી ને એમને કોઈ વળગે એ એમને પસંદ નથી. હા પણ એટલે એમને પોતાને વરગાણ થાય એ પોતાને પસંદ નથી. એમને પોતે વરગાડ બધા દૂર કર્યા છે. એ તો એમની સ્વતંત્રતા છે. સ્વતંત્ર માણસ દરેક ચીજ કરી શકે. પણ તમે શું બંધ કર્યું? વરગાડ બંધ કર્યા છે. બંધ કરવા જેવું સમજ્યા જ ખરા. બંધ કરવા જોઈએ એવું સમજ્યા છે ખરા. એમ તો બંધ કરી જુઓ ને ખરો. શું પછી સ્ટેશન જવું તો ભૂલા પડશે તારે કઈ જરૂર પડશે કોઈ નહીં? તમારે રસ્તામાં ભૂલા પડ્યા જરૂર પડે કરી કોની જરૂર પડે? જાણકારની. જાણકાર એટલે ગુરુ. કોઈ પણ ગુરુ રસ્તો દેખાડનાર એ ગુરુ કહેવાય. પછી ગમે ત્યાં રસ્તો હોય પણ ગુરુ. અત્યારના ગુરુ એ કામ કરે છે. અત્યારના ગુરુઓ એ કામ કરે છે ખરા. અત્યારના ગુરુ શબ્દ ને એવું બોલીને એને અત્યારે જે પરિસ્થિતિમાં અત્યારે આખા વર્લ્ડમાં ગુરુની તો મુખ્ય જ જરૂર છે. શું કહ્યું? અને એક માણસ કાયમ શિષ્ય રહેતો જ નથી, પોતે જ ગુરુ થાય છે પાછો. એમાં ભાગ તો શ્રદ્ધા જ ભજવે ને એની શ્રદ્ધા જ એને ગુરુ માટે છે ને. નહીં ગુરુ વગર તો કેમ ચાલશે? દાદા અનેક મનુષ્યો છે અને એના અનેક ગુરુઓ છે. એની શ્રદ્ધા જ એનામાં ગુરુપણાનું આરોપણ કરે છે ને એમ મારું કેવું છે. અનેક મનુષ્યો છે અને અનેક ગુરુઓ છે તો એમાં એની શ્રદ્ધા જ ગુરુનું આરોપણ કરે છે ને. શ્રદ્ધા મુખ્ય છે ને. શ્રદ્ધા જ બેસી જાય છે. શ્રદ્ધા જ બેસી જાય છે. અને જ્યાં સુધી કોઈની શ્રદ્ધા ક્યાંય ના બેસે ત્યાં સુધી એને ગુરુપણાનો ભાવ આ તો નેચરલ નિયમ છે. નેચરલ નિયમ છે. તમે ગુરુપણી સ્થાપન કરશો તો તમે તેના પદને પામશો. જેને તમે ગુરુપણી સ્થાપન કરશો તે પદને તમે પામશો. એ નેચરલ નિયમ છે. એ તો એ પદને નહીં પામે અને પેલા પદને નહીં પામે. અનન્ય શ્રદ્ધા હોય તો શું કામ ન પામે દાદા? એ તો અહીંથી રખડ્યા તો અહીંથી રખડ્યા બંને રખડપાટ છે. હા દાદા, શું કહ્યું? અનન્ય શ્રદ્ધા હોય જેને અનન્ય શ્રદ્ધા કહેવાય. જેને અનન્ય શ્રદ્ધા હોય એ કેમ ના પામે? એકલવ્ય જેવી કયા પદને પામેલા છે? કોઈ બી પદ હોય દાદા. ના એમ નહીં. કયા પદને પામેલા છે તમને લાભ થશે? કયા પદને પામેલા છે? એ પોતે તો મય થાય ને એમ. ભગવાન જેવા છે પણ ફોરેન વાળા માટે. બરાબર દાદા. અહીં લોકોને કામના નથી. પણ એના પ્રત્યેની જેની અનન્ય શ્રદ્ધા છે તો કૃષ્ણ થાય ને એમ. શ્રદ્ધા થાય પણ તે એમાં કશું લોટો લાભો લાભ થાય નહીં. દાદા એ ગુંદર ચોટ્યો કહેવાય.
કાકાનું ગુંદર ચોટ્યો કહેવાય. ગુંદર ચોટ્યો કહેવાય, હે ગુંદર ચોટ્યો, ટિકિટ ચોટી કહેવાય એમ કોને એમની. ગુંદર ચોટ્યું? અનન્ય શ્રદ્ધા વાળી ટિકિટ ચોટી કહેવાય એમની. શું કે છે? કોઈને પણ ભૂર માટે, આપના માટે દાખલા તરીકે. અનન્ય શ્રદ્ધા હોય કોઈના પર પણ તો જેની પર અનન્ય શ્રદ્ધા થાય ને તે રૂપ થાય માણસ. શું? પણ અનન્ય શ્રદ્ધા થવી એ બહુ મુશ્કેલી વસ્તુ છે. અનન્ય શ્રદ્ધા એ બહુ મુશ્કેલી વસ્તુ છે. આ તો લોકોને દેખા દેખી જવામાં આવે પણ છે. દાદા સૂર્યનો પ્રકાશ ન મળે ત્યારે પેલું કંડીલ અને ફાણસ ને દીવડો હોય એ પણ એના માટે તો આશ્વાસન છે ને. એટલે સૂર્યનો પ્રકાશ ના હોય ત્યારે એના માટે કંદીલ, ફાનસ એ પણ આશ્વાસન છે ને. શું થાય છે? સૂર્યનો પ્રકાશ ના હોય હા. ત્યારે આ ફાનસ છે, દીવો છે એ પણ એના માટે તો આશ્વાસન રૂપ છે ને. આશ્વાસન છે એ એનો હેલ્પ કરે ને. જયારે સૂર્યનારાયણ ના હોય ત્યારે કંડીલ છે, ફાનસ છે, મીણબત્તી છે, દરેક હેલ્પ કરે. જો દિવાસી પણ હેલ્પ કરે એવી રીતે આ જગત બધું હેલ્પફુલ જ છે. આ તો ગુરુ સંબંધી આ વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો જન્મ્યો નથી ગુરુ માટે જેને ના પાડી હોય. આ વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો જન્મ્યો જ નથી કે જેને ગુરુઓ માટે ના પાડી હોય, ગુરુ માટે જેને ચીડ પહેરી હોય. તો એકલા છે, બહુ સારા માણસ છે બધા. એટલે એની પાછળ કોજીજ છે, ધેર આર કોજીજ. શું કહ્યું કે આવા સારા માણસ થઈને આવું કેમ બોલે છે? ધેર આર કોજીજ. કોજીજમાં ઉતરો અને તપાસ કરશો તમને ખબર પડશે. તો જય સચિદાનંદ. સમજો ને, ધેર આર કોજીજ. બહુ સારા માણસ છે. પણ તે ગુરુ એટલે આ વાતને સમજવી પડશે. વાતને સમજવી પડશે ને. તો જાવ છો ભાડો નાડો થતા નથી, ભાડું નાડું ખર્ચીને જવું પડે ને એમ. પછી ઘેર વાઈફ પૂછતી નથી કે કઈ જાજા કરો છો? તાર શું જવાબ આપો છો તમે? ખોળીએ છીએ, ખોળીએ છે, સમજણ ખોળીએ છીએ. સમજણ ખોળીએ છીએ. હા, પણ એ તમને એમને બહીને તેડી જતા નથી? ના, કેમ? એ અંગ્રેજી જાણતી નથી. એ અંગ્રેજી નથી જાણતા. હે? એ અંગ્રેજી નથી જાણતા. એ તમારે તો આગળ અંગ્રેજી ગુજરાતી કરીને કેવું? એટલું સહેલું નથી. એટલું સહેલું નથી એ. તમને પોતાને સહેલું નથી એટલું? એનો તર્જુમો કરવો, તર્જુમો કરવો. ટ્રાન્સલેશન કરવું. હવે આ જે જાય છે ને સાંભળવા, તેને બે જ વાક્યો મળતો આવે છે એના વાક્ય ને વાક્ય. હા, મળતું આવ્યું, મળતું આવ્યું, મળતું આવ્યું. સમજ પડી ને? ખોટું આ એવું છે. આ લોકો હેરાન કરે છે એમને. લોકો હેરાન કરી નાખે આપણા લોકો. અને આપણા લોકો તો પધલ કહેવાય. આપણા બાપનું શું જવાનું છે? સાંભળો એટલે એ એવું નથી માનતા. એ તો ચોખ્ખો માણસ છે. અમને આવું ક્યાં કરો છો? જો મને એવું કરશો, મને એવું વાતરશો ને તો હું તમને બધાને પહોંચી વળ્યો છું. પણ નહીં પહોંચી વળે ભલા માણસ. એ સાજી એ તો પુરુષ પછી છે. ખીજાય જ નિરૂબેન તો બર્ન યોર ક્રાઇસ્ટ, બર્ન યોર કૃષ્ણ એમ પણ કહે. એ કે છે ખીજાઈ જાય છે ત્યારે એવું પણ કે છે કે બર્ન યુઅર ક્રાઇસ્ટ, બર્ન યુઅર કૃષ્ણ, બર્ન યોર ગુરુઝ. બર્ન યુઅર એટલે કૃષ્ણને બાળી નાખો, ક્રાઇસ્ટને બાળી નાખો, તમારા ગુરુઓને બાળી નાખો. એવું ખીજાય ત્યારે બોલી જાય છે. આપણે બોલે છે એની પાછળ કોજી જ છે ને. જો છતાં આપણા લોકો સાંભળવા જાય છે ને, છતાં આટલું બધું બોલે છે. ગુરુ નથી જોયેલું, આ બધું કૃષ્ણને બાળી મેલું, આને બાળી મેલું એમ, તોય આપણા લોકો સાંભળવા જાય છે ને. જો તો એમને શું પદ આપવું સાંભળનારને? શ્રોતા કેવું કે બુચક કેવું? શ્રોતા કેવું બુચક? શોર્ટ કરી નાખ્યું. પછી એક રસ જતા હતા તે આપણે કઈ નું પેલું બેલગામ, અરે ના પેલા બેલગામ દાદા પેલા પ્રોફેસર ધારવાડ ના ત્યાં આગળ કોલેજ છે ને, ધારવાડ કોલેજ, તેના સાથે આયા અને એમ જ્ઞાન લીધેલું હતું. પછી મને કે છે કે મને કઈક લાભ તો થયો જ છે ને કે છે. મેં કહ્યું આ લાભ તમને થયો છે, બબુચક થઈ ગયા છો. શું કહ્યું? બબુ છે. પેલા બુચક હતા તેને બધા બબુચક થઈ ગયા. ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી. શા માટે આમ કરો છો? કોણ તો અવળું શીખ્યા હો, કોણ તો અવળું શીખ્યા, પણ અવળું શીખો તો સારું. આ અવળું નથી અવળું. કારણ કે એકે માણસ ને ફેર ના પડે. કારણ કે વાણી જુદી જાતની છે. વાણી બહુ ટોપ લેવલની છે. એટલે એમનું ડાયમેન્શન જુદું છે ને સાંભળનારાનું જુદું. એમનું ડાયમેન્શન જુદું છે ને આ સાંભળનારાનું જુદું છે. ડાયમંડ દેહ નો જુદા જ છે. અને એ પોતે હૃદય જુદી જાતનો પુરુષ છે. એ હૃદય રૂપ જુદો પુરુષ છે. શું? અને આવું બોલવા છતાંય જગત એમને કઈ નથી કરી શકતું. શું બોલે છે કે અમને મારી નાખો, અમને મારી નાખો, અમને મારી નાખો. છતાં એ કેટલા જગત કેટલી નિર્દોષતાથી બાબત કે આ નિર્દોષ માણસ છે. આવડા મોટા મોટા માણસોને મારી નાખવાની વાતો કરે છે, છતાં કેટલે એમને જગતને નિર્દોષ લાગે છે આ પુરુષ. અને ખરેખર નિર્દોષ પુરુષ છે. જો તમે સમજ ને. માટે
ગુરુ 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 રણછોડભાઈ સાહેબ ને કહ્યું ગુરુ વગર તો કશું ચાલશે નહીં ને છેવટે ગુરુ બહાર ના મળે વહુ ને ગુરુ કરીને રહો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહાર ના મળે તો વહુ ગુરી આપડી જીભમાં મૂકો પછી તમને સમજાઈ ગયું. આપણે સમજ નહીં કે સમજાવવા ફરું કે આવી કરી છે આમ કરી છે તો તમે ઠીક નહીં એટલે તમે કહો કે સાહેબ મને મારા મોડા મૂકી દો ને તો હું તમને તમારે જાતે અનુભવ થશે. બાકી પૂછવા જેવી કે વિચારોને જવાબ આપવાની ચીજ નથી. એટલે આજે અમે બેહારીએ છીએ બેહી જઈને તાકી દઈશું અમારે કયા પ્રમાણ કરશો તરત તમે શું અમે વાત નથી. પછી આમ કલ્પનાથી નહીં થાય. કલ્પનાથી પહોંચી વળે નહીં બધી તમારી વાત કરી છે કલ્પનાથી એવું જ લાગે સુધારવા બોલવા સુધારો અમે ના કઈ સુધારવા ના બોલાય ને અત્યારે તમે અહીંથી આથી સુધારવા બોલાવ સર ના કરું તમે જો એ રૂપ થયા સિવાય બોલાય ને એ રૂપ થઈ જવાનું. કોઈ માણસ કલેક્ટર થયા સિવાય છે કલેક્ટર બોલે કે કલેક્ટર શું થાય હા એ બોલાય. આ કલ્પનાથી પહોંચી વળે એ ચીજ નથી. આ અરે આત્મ સુખ એ આત્મ સુખ એમ ન કેવું આપણે આનંદ કહીએ ને એમ કહીએ છીએ પણ એ ઇન્દ્રિય સુખની જે કલ્પના છે એની સાથે આપણે પેલું આત્મ સુખ શબ્દ વાપરીએ છીએ તો એ કલ્પના એની સાથે જોડી દેવામાં આપણે શું કરીએ છીએ? કારણ કે સુખ તો આપણે પાછું ઇન્દ્રિયનું જ થયું હોય છે એટલે આત્મ સુખ કહેવા માટે સમજાવવા પૂરતું જ છે ને, સ્પષ્ટતા પૂરતું જ છે ને. ના એટલે એવું છે ને કે લૌકિક ભાષામાં આનંદ જ સુખ કહે છે. લૌકિક ભાષામાં આનંદ જ સુખ કહે છે. ભાઈ શું ફળ શું સુખ ફળ શું સુખ એને દુઃખ પ્રિય નથી. દુઃખ કોઈ જીવને પ્રિય હોય એટલે સુખ દુઃખ બે શબ્દો પડ્યા છે વિકલ્પી શબ્દો ગંધ રૂપે પડ્યા છે. જગતની ભાષામાં સુખ દુઃખ ગણાય છે. એટલે એ ભાષામાં કેટલી વખત વાતચીત થઈ જાય તેથી કઈ પેલા મૂળ વસ્તુને કઈ છેદ થતો નથી. તો એ ભાષામાં વાતચીત થાય તેથી કઈ મૂળ વસ્તુ છેદ થતો નથી. આત્મ સુખ કહો આત્માનંદ કહો એ પરમાનંદ કહો એકલું એક જ છે. તો આ તો સમજાવવા માટે શૈલી સમજાવવા માટે એની દ્રષ્ટિમાં બેસવા માટે આ વાતચીત પ્રબળ થાય છે. હવે એ સુખ જે છે ઇન્દ્રિય સુખો છે એ વિનાશી સુખો છે અને કલ્પિત છે. આ જે આત્મા સુખ છે એ અવિનાશી સુખ છે અને નિર્વિકલ્પ સુખ છે. કેવું નિર્વિકલ્પ સુખ? એમાં વિકલ્પ કરવાનો મહેનત નથી. એ શું કે છે નિર્વિકલ્પ સુખ નો અર્થ શું? વિકલ્પ કરવા જેટલી મહેનત નથી. એમાં કોઈ પણ કઈ મહેનત વગર સુખ ઉત્પન્ન થાય છે પોતાનું સ્વયં સુખ છે. અને આ વિકલ્પી સુખ મહેનત વાળું છે. દાદા એમનો પ્રશ્ન સૂક્ષ્મ છે. એમણે સંકુલતા એમના ચિત્તની પણ છે પણ આપણા બધાના મનમાં પણ થયું છે કે આત્માનુભવ આપણે એક બાજુ એમ કહીએ છીએ કે આત્મા સિવાય અન્ય કંઈ જ નથી અને બીજી બાજુ એ એમને દ્વિધા થાય છે કે આત્માનુભવ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ એટલે આત્માની સાથે અનુભવને જોડીએ છીએ. આત્મા સિવાય જો કંઈ જ ન હોય તો અનુભવ નામની વસ્તુ પણ વિચારનો પ્રક્ષેપ હોય, મનનો પ્રક્ષેપ હોય, ડખો હોય. એવું ખરું? ના એવું કશું નહીં. આત્માનુભવ શબ્દ વાપરવો પડે છે એટલા માટે. એ શબ્દ વાપરવો એટલા જ માટે પડે છે કે આત્મા જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સીડીની જરૂર છે. તો તમે જે જગ્યાએ ઉભા છો તેથી તમને સમજાવવા માટે વચ્ચે સ્ટેપિંગ બતાવવાની જરૂર છે. તો આત્મા અનુભવ તમને અત્યારે દેહાદ્યાસ એટલે દેહ હું છું એવો અનુભવ છે. કેવો છે? કેવો અનુભવ કરતો છે? દેહ હું છું, આ નામ પણ હું છું, આ મન પણ હું છું એવો અનુભવ. બધું શું કહેવા માંગે છે કે આત્મા અનુભવ આ પેલા અનુભવ કરતા ન્યારો અનુભવ વર્તે છે. ન્યારો તદ્દન એટલે અનુભવ વર્ત્યા પછી આત્મા પ્રાપ્ત થયો કહેવાય છે. તો અનુભવ વર્ત્યો ના હોય તો આત્મા કેમ પ્રાપ્ત? આપણે સમજ એટલે અનુભવ વચ્ચે એટલા માટે એને પોતાને સમજાવવા માટે સીધો આત્મા કહેવાય નહીં. અત્યારે જે અનુભવ છે તેના કરતા કઈ નવી જ જાતનો બદલાઈ અને તે અનુભવ થાય ત્યારે મનમાં એમ થાય કે આ પેલા અનુભવ કરતા જુદો અનુભવ છે અને તે આત્મા અનુભવ છે. તમને ખાતરી થાય તો પ્રતિથી રહેશે નહીં તો આત્માની પ્રતિથી પણ ના રહેશે. દાદા એમ કે છે કે આપણે વિચારો અને લાગણીઓ અનુભવીએ છીએ એમ કહીએ છીએ. એનું વર્ણન કરતા વિચારો અનુભવીએ છીએ, લાગણીઓ અનુભવીએ છીએ. પણ આ આત્માનુભવ એ અનુભવ પારની સ્થિતિ હોવી જોઈએ. આત્માનુભવ એ અનુભવની પારની સ્થિતિ. કારણ કે અનુભવ એ ગ્રોસ વસ્તુ છે, સ્થૂળ વસ્તુ છે. અનુભવની પારની સ્થિતિ જ હોય. આ જેમાં આ પાર છે
આ જે અનુભવ આ પાર છે પેલો અનુભવ પેલી પાર નો હોય. એટલે આમાંનો એક અંશ પરમાણુ એમાં ના હોય, એમાંનો એક અંશ પરમાણુ આમાં ના હોય. તો ખરું ને? આ ન્યારો જ રહે. એટલે તદ્દન જુદું જ જુદું જ. એમાં તો પણ પેલો અનુભવ એટલા માટે કહેવામાં આવે છે કે એને કઈક પ્રતિથી બેસવાનું કારણ મળે કે પેલા કરતા કે જુદું છે માટે પ્રતિથી બેસે કે આત્મા જેવી વસ્તુ જ છે. ત્યાં સુધી વસ્તુમાં અસ્તિત્વ પણ માન્ય ના પણ થાય. એટલે અનુભવ આવો થવો જોઈએ.